નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ કુદરતી સંસાધનો ભણવાનો છે. આ એકમ 2 નો પાઠ છે. આપણે એકમ 1 નો પહેલો પાઠ જોયો તો એ એકમ 1 માં 1 થી 7 પાઠ આવેલા છે. આ એકમ 2 નો 8 થી ચાલુ થાય છે. આ 14 પાઠ સુધી છે. 8 થી 14 એકમ 2 છે, પછી એકમ 3 ચાલુ થાય છે. તો આપણે 8મો પાઠ જોઈએ, કુદરતી સંસાધનો. હવે કુદરતી સંસાધન એટલે શું? તો કે જેમાંથી આપણે કંઈક મળતું હોય, જેમાંથી આપણે કંઈક આપણી જરૂરિયાત પૂરી કરતા હોય, આપણી કઈ વસ્તુની આવશ્યકતા હોય, એ વસ્તુ જો એમાંથી મળતી હોય તો એને સંસાધન કહેવાય. ટૂંકમાં કહીએ તો આપણે જે વસ્તુ જોઈતી હોય એ કોઈ આપણને પૂરી પાડે તો એ સંસાધન છે. હવે કુદરતી સંસાધન, તો કુદરતી સંસાધન એટલા માટે કે જે માણસે બનાવેલ નથી એવી વસ્તુમાંથી જો આપણને કંઈ પ્રાપ્ત થતું હોય તો એને કુદરતી સંસાધન કહેવાય. જેમ કે હવા, જેમાંથી આપણે ઓક્સિજન મળે છે, વાતાવરણ, એમાંથી હવા એટલે કે ઓક્સિજન મળે છે, તો વાતાવરણ આપણે નથી બનાવ્યું. જમીન, જેમાંથી ખનિજો મળે છે, તો એ આપણે નથી બનાવ્યું. પાણી, તો એ પણ આપણે નથી બનાવ્યું. તો એવા સંસાધનો કે જે કુદરતી રીતે બનેલા છે, ભગવાને બનાવેલા છે, એને કુદરતી સંસાધન કહેવાય. તો ચાલો જોઈએ. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. યાદ રાખજો, સંસાધનથી થોડા ઘણા અંશે. ઘણીવાર એવું બને કે અમુક જરૂરિયાત પૂરી થતી હોય, જ્યારે અમુક પૂરેપૂરી સંતોષી શકાય. જેમ કે તમે ખનિજો કાઢો તો તમારી થોડી જરૂરિયાત સંતોષાય, પછી એને એ ખનિજોમાંથી હજી ફેરફાર કરી અને વધુ જરૂરિયાત સંતોષવી પડે. પણ ફળ ફ્રૂટ કે એ લઈ આવો તો તમારી ભૂખ છે એ સંતોષાઈ જાય, તો એ પૂરેપૂરી સંતોષાઈ જાય. જુઓ, કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ એને આપણે સંસાધન ન કહી શકીએ. તત્વો તો હજારો છે, ઘણી બધી વસ્તુઓ આવેલી છે, પણ બધાને સંસાધન ન કહેવાય. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. જો માણસ એનો વિશિષ્ટ, આપણામાં બુદ્ધિ શક્તિ તો છે, જ્ઞાન કૌશલ્ય એટલે આપણામાં રહેલું વિશિષ્ટ જ્ઞાન, અને આપણી કૌશલ્ય એટલે આવડત. તો જ્યારે માનવી પોતાની આવડત અને બુદ્ધિનો ઉપયોગ કરી એને ઉપયોગમાં લે ને તો જ એને સંસાધન કહેવાય. જો એનો ઉપયોગ ન કરો તો એને સંસાધન ગણવામાં આવતું નથી. એટલે એવી વસ્તુ કે જે માણસ ઉપયોગમાં લેતો હોય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત હોય, એટલે કે આધાર રાખતો હોય કે નિર્ભર હોય, એટલે કે એના ઉપર નભતો હોય, જીવતો હોય. ખાસ યાદ રાખજો, એવી વસ્તુ કે જેના ઉપર માનવી આશ્રિત હોય, એટલે કે આશ્રય રાખતો હોય, એના ઉપર આધાર રાખતો હોય, એના ઉપર નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. જોજો બરાબર, પહેલા તો માણસ એના ઉપર આધાર રાખતો હોવો જોઈએ કે એના ઉપર ટકેલો હોવો જોઈએ. પછી મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય, એ આપણે પહેલા જ કીધું. અને માનવી પાસે તેનો ઉપભોગ એટલે કે ઉપયોગ કરવાની શારીરિક, એટલે કે શરીરથી ઉપયોગ કરી શકે એવી કેપેસિટી, ક્ષમતા એટલે હોય, અથવા બૌદ્ધિક એટલે કે મગજથી. કેમ એવી રીતે? દાખલા તરીકે વૃક્ષ ઉપર ચડીને કોઈ ફળને ખાવું તો એ શારીરિક ક્ષમતા છે, પણ ખનિજો કાઢી એને શુદ્ધ કરી એમાંથી કોઈ વસ્તુ બનાવવી તો એ બૌદ્ધિક ક્ષમતા છે, કારણ કે બુદ્ધિ હોય તો જ એ વસ્તુ થાય. તો ટૂંકમાં કહીએ તો સંસાધન એટલે માણસ એના ઉપર પૂરેપૂરો આધારિત હોવો જોઈએ, મનુષ્યની બધી જરૂરિયાતો પૂરી થતી હોવી જોઈએ, અને માણસ પાસે એનો ઉપયોગ કરવાની શારીરિક કે માનસિક કે બૌદ્ધિક કેપેસિટી હોવી જોઈએ. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય. આપણી જરૂરિયાતને પૂરી કરવા માટે તમે કોઈ પણ સાધન સામગ્રી વાપરો તો એ સંસાધન છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો નહોતા. યાદ રાખજો, ત્યારે એ સંસાધન ગણવામાં આવતું નહોતું, કારણ કે જમીનમાં જે દટાયેલા હતા એ હતા પણ ઉપયોગમાં નહોતા આવતા. જો ખનિજો ખાલી પડ્યા રહીએ તો એને સંસાધન ન કહેવાય, કારણ કે ઉપયોગમાં લેતા ત્યારે કોઈને ખબર જ નહોતી કે આનો ઉપયોગ શું થાય. તો જમીનમાં જ્યારે ખનિજો દટાયેલા હતા ત્યારે એ સંસાધન નહોતા,
પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. આપણે આજે એની ઉપયોગિતા વધી, જુઓ દરેક ખનિજની ઉપયોગિતા વધતી જાય છે. લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, તાંબુ હોય, કોઈ પણ હોય, કોલસો હોય કે પેટ્રોલિયમ હોય, ખનિજની દ્રષ્ટિએ. અને ખનન પ્રવિધિ એટલે કે ખોદકામ કરવાની જે રીતો છે એ વિકસવાથી, પહેલા તો ખોદકામ કરીને નીચે ઉતરવાની કેવી જગ્યાઓ નહોતી, તો ખનન પ્રવિધિઓને કારણે અને એની ઉપયોગિતાને કારણે આજે એ અત્યંત જરૂરી બન્યા છે. એટલે કે આજે ખનિજો છે એ સંસાધન છે, પહેલા નહોતા. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. આ મહત્વની વાત યાદ રાખજો. કુદરતી સંસાધન એક તો ઉપયોગી પણ હોવું જોઈએ અને કાર્ય પણ કરી શકતું હોવું જોઈએ. એમાંથી કંઈ ને કંઈ કાર્ય થતું હોવું જોઈએ. આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે, કારણ કે એના દ્વારા કંઈક કાર્ય થતું જ હોવું જોઈએ. ઉપયોગી તો છે એ બરાબર છે, પણ કંઈક કાર્ય પણ થવું જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને. કારણ કે એક તો ભગવાન કુદરત હોવું જોઈએ, પછી માનવ એમાં થોડો ઘણો ફેરફાર કરે, અને સંસ્કૃતિ જે વર્ષોથી ચાલી આવતી હોય, એક પેઢી બીજી પેઢીને કંઈક શીખવાડીને જાય, આ ત્રણેયનો સંગમ થાય એટલે સંસાધન બને. કારણ કે જો આપણી આગલી પેઢી શીખવાડીને ન ગઈ હોત કે કોલસાનો ઉપયોગ આમ થાય, પેટ્રોલિયમનો ઉપયોગ આમ થાય, તો આજે આપણે ઉપયોગ ન કરતા હોત. એટલે એક તો માણસ પોતે હોવો જોઈએ, એની સંસ્કૃતિ હોવી જોઈએ, અને કુદરત, આ ત્રણ વસ્તુ એકબીજા સાથે પરસ્પર જોડાઈને પ્રક્રિયા કરીને સંસાધન બનાવે છે. હવે સંસાધનોના ઉપયોગો આપણે પોઈન્ટ જોશું. સંસાધનોના ઉપયોગો. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, ઘણી બધી રીતે ઉપયોગી છે સંસાધનો. એ જોશું ક્યાં ક્યાં ઉપયોગી છે આગળ. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે જ છે. માનવ જીવનના દરેક તબક્કા, ઘણા બધા તબક્કાની દ્રષ્ટિએ જુઓ તો જીવનની દ્રષ્ટિએ આપણો જન્મ, યુવાની કે વચ્ચેના તબક્કાઓ આવે, લગ્ન સમયગાળાના, કે પછી વૃદ્ધાવસ્થા આવે કે મૃત્યુ સમય, આ પણ આપણા તબક્કાઓ છે. આર્થિક દ્રષ્ટિએ પણ આપણા તબક્કાઓ છે, એટલે કે ઉદ્યોગ, ખેતીવાડી કે એમાં પણ કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. કોની? સંસાધનની. એટલે કે સંસાધન દરેક તબક્કે, એ માણસના કોઈ પણ જીવનનો તબક્કો હોય કે આર્થિક રીતે, એટલે કે ઉદ્યોગ ધંધા રોજગાર હોય, તો દરેકમાં ઉપયોગી છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એટલે કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે કુદરતી સંસાધન ઉપર અવલંબે છે. એટલે કે અવલંબવું એટલે આધાર રાખવું. હવે વિચારજો, ખેતી પ્રવૃત્તિ, પહેલામાં પહેલું ખેતી માટે જમીન, તો જમીન કુદરતી સંસાધન છે. નંબર 2, ખેતી માટે પાણી કુદરતી સંસાધન છે. ખેતી માટે હવા કુદરતી સંસાધન છે. તો ખેતી પ્રવૃત્તિ, પછી ઉદ્યોગ પ્રવૃત્તિ, ઉદ્યોગો માટે ખનીજો, તો એ કુદરતી સંસાધન છે. ટૂંકમાં કહીએ તો મોટા ભાગની પ્રવૃત્તિ એ પછી ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય, ઘણીવાર સીધી હોય અથવા તો વાયા કુદરતી સંસાધન ઉપર અવલંબે છે. દાખલા તરીકે આપણે એવું લાગે કે ઓફિસમાં નોકરી કરે કોઈ, તો એને કુદરતી સંસાધનનો ઉપયોગ ક્યાંથી? પણ એ ઇનડાયરેક્ટલી ઉપયોગ કરે છે. કારણ કે ઓફિસમાં બેઠા બેઠા એસી કે પંખો કે લાઇટ ચલાવે છે, તો એ લાઇટ પેદા કરવા માટે પણ કોલસોની જરૂર પડે છે. તો ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ રીતે, અપ્રત્યક્ષ એટલે કે પરોક્ષ રીતે એ સંસાધનનો જ ઉપયોગ કરે છે. એટલે કે સંસાધન ઉપર જ અવલંબે છે. તો એના ઉપયોગો વિશે આપણે વિગતે જાણીએ. સંસાધન ખોરાક તરીકે. હવે જે કુદરતી સંસાધનો છે એના કયા કયા ઉપયોગ હોય? તો એક તો છે ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે, એ આપણે ખબર છે. આપણે દરેક સંસાધનમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરીએ છીએ. એમાં ખાસ કરીને ખોરાકની જરૂરિયાત. કુદરત, હવે કયા કયા સંસાધન માંથી આપણે ખોરાક મળે છે? તો કે કુદરતી રીતે થતા ફળો, કુદરતી રીતે જંગલોમાં અને એમાં ઉગી નીકળતા હોય કે વૃક્ષો ઉગેલા હોય એમાંથી. ખેતી દ્વારા સાંપડતા એટલે મળતા વિવિધ ખાદ્ય પાકો એટલે જે પાકોનો આપણે, જેમ કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, વટાણા, અહીં બધા આવી જાય. જોકે વટાણાની કઠોળમાં આવશે, પણ છતાંય ખાદ્ય પાક આપણે, બાકી તો એમાં જુવાર, બાજરી, ઘઉં, ચોખા. પાલતુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો, પ્રાણીઓ કુદરતી સંસાધન છે.
એટલે પ્રાણીઓમાંથી જો આપણે દૂધ અને એની બનાવટો મળતી હોય, કંઈ પણ આઈસ્ક્રીમ કે બનાવટ એટલે શ્રીખંડ, આઈસ્ક્રીમ, પનીર કે જે પણ હોય, તથા માંસ, જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચરો જે ખાવા માટે અમુક લોકો ઉપયોગ કરે છે, અમુક ઉદ્યોગોમાં ઉપયોગ કરે છે, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય. અને આ બધા જ સંસાધન છે. ઝાડ હોય, ખેતીના પાક હોય, પ્રાણી હોય, માછલી હોય કે મધમાખી હોય, આ બધાય એક સંસાધન છે જે આપણને ખોરાક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સંસાધન કાચા માલનો સ્ત્રોત. કાચો માલ પૂરો પાડે સંસાધન. કોણ કોણ પાડે છે? તો જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો. જંગલમાંથી આપણે કેટલું મળે? એક તો લાકડા મળે, ત્યાર પછી ફળ, ત્યાર પછી એની એવી કેટલીક જેમ કે ઔષધિ તરીકે અમુક વસ્તુ મળતી હોય, ગુંદર, રબર, લાખ. લાખ એક લાલ કલરનો પદાર્થ હોય છે જે કોઈ સરકારી વસ્તુ સીલ કરી જાય ને એના માટે મારતા હોય, અને સેલમાં પણ વપરાતો. પેલા ઇલેક્ટ્રિક પાવર આપણે સેલ આવે ને એમાં પણ વપરાતો. તો જંગલમાંથી આપણે કઈ કઈ ચીજો પ્રાપ્ત થાય છે જુઓ. અને ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, કાચા માલની વાત કરીએ છીએ. જંગલમાંથી આપણે ખબર, જંગલમાંથી આપણે 9માં આવી ગયું હતું સમાજમાં, કેટલી વસ્તુ જંગલમાંથી મળે. તો કાથો મળે ને બીડી બનાવવા માટેના પેલા પાન મળે, ત્યાર પછી ઘણા બધા કાગળ ઉદ્યોગ છે એના લાકડા ઉપર આધારિત છે. તો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી એટલે મળતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક. ખનિજ અયસ્ક એટલે કાચી ખનિજ, કાચી ધાતુ. કારણ કે જમીનમાંથી ખોદો ને ત્યારે તમને કાચી ધાતુ પેલા મળે, અને શુદ્ધ કરો એટલે એ ખનિજ કહેવાય. વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. યાદ રાખજો, જંગલમાંથી મળતી, મેં કીધું એમ, લાકડાઓ, કાગળ બનાવવા માટેનો માવો, કાચું રબર, બરાબર, ઔષધિઓ, એમાંથી પછી નવું કંઈક બનાવે, દવાઓ નહીં. ત્યાર પછી ખેતીમાંથી કઈ કઈ સામગ્રી પ્રાપ્ત થાય? તો કે તેલીબિયા, જેમાં તેલ નીકળે, એટલે કે મગફળી, કપાસિયા, એરંડા, સરસવ, રાઈ, આ બધાય. ત્યાર પછી પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન. ઊનમાંથી આ લોકો સ્વેટર ને એ જે બનાવતા હોય, અમુક પ્રકારના કપડાં બનાવે. ચામડાનો ઉપયોગ કરે છે બધા પગરખા બનાવવા માટે, પર્સ બનાવવા માટે, પટ્ટા બનાવવા માટે. માંસનો ઉપયોગ કરે છે. તો આ કાચો માલ છે બધો. ખનિજ અયસ્ક એટલે કાચી ધાતુનો ઉપયોગ કરે તો એ પણ કાચો માલ છે. સંસાધનો શક્તિ સંસાધન તરીકે આવી. યાદ રાખજો, શક્તિ સંસાધન એટલે શું? શક્તિ સંસાધનનો મતલબ છે જેનાથી કોઈને કોઈ વસ્તુ ચાલતી હોય. જેમ કે કઈ કઈ વસ્તુ ચાલતી હોય એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ઈંધણ તરીકે. ઈંધણ એટલે બળતણ, એટલે કે કોઈ વસ્તુને ચલાવવા માટે ઉપયોગી છે. ક્યાં? તો કે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. જો ઉદ્યોગના બધા મશીનો કે યંત્રો કા કોલસો કે પેટ્રોલિયમ, પેટ્રોલિયમ એટલે ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરેથી ચાલતા હોય. ઘર વપરાશમાં આપણે ગેસ ચલાવીએ છીએ, પેલા પ્રાઇમસ આવતા એ ચલાવતા, તો એના માટે પણ આપણે આ વાપરીએ છીએ. એટલે શક્તિ સંસાધન એટલે કોઈ મશીન, યંત્ર કે સાધનને ચલાવવા માટે જે વસ્તુ જરૂરી હોય એને શક્તિ સંસાધન કહેવાય. એટલે કે એ શક્તિ પૂરી પાડે છે. વળી સૂર્યપ્રકાશ પણ શક્તિ સંસાધન છે, કારણ કે હવે તો આપણે સૂર્યથી પણ વિદ્યુત પેદા કરીએ છીએ. સૂર્યપ્રકાશ બધી રીતે આમ તો ઉપયોગી છે. પવન ઉર્જાથી પણ આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. પવન ચક્કીથી પણ, અને મોજા સમુદ્રના, એનાથી પણ શક્તિ સંસાધન પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે એનાથી પણ મશીનો ચલાવીએ છીએ. ભરતી ઓટ, જળ ધોધ, કંઈ ન થાય તો આનાથી વીજળી તો પેદા કરીએ છીએ. જળ ધોધ એટલે ઉપરથી ધોધ પડે, નીચે ટર્બાઇન ફેરવી તમે ટર્બાઇનનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે અથવા મશીનો ચલાવવા માટે પણ કરી શકાય છે. હવે આપણે જોઈશું સંસાધનના પ્રકાર. સંસાધનના પ્રકાર સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ પ્રકાર યાદ રાખવાનો છે. પ્રશ્ન પૂછાય એવો છે, એક સંસાધનોના પ્રકાર જણાવો ઉદાહરણ સહિત. તો પહેલું છે માલિકીના આધારે. માલિકીની દ્રષ્ટિએ ભાગ પાડેલા છે
એની વાત કરશું. બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે ફરીથી મળશે કે નહીં મળે એના ઉપર આધારિત છે. ત્રીજું છે વિતરણ ક્ષેત્રને આધારે, એટલે કે એ ક્યાંથી મળે છે એના આધારે આપણે જોવાનું છે. વિતરણ કઈ જગ્યાએથી મળે છે, કેટલા પ્રમાણમાં મળે છે, એ રીતે આપણે જોવાનું રહેશે. હવે પણ અહીં આપણે માલિકીની દ્રષ્ટિએ જ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે તે વિગત કોષ્ટકની મદદથી જોઈએ. પહેલું જ આધાર આપ્યો છે માલિકીના આધારે, એટલે કે આ સંસાધન છે એ કોના છે. પુનઃપ્રાપ્ય એટલે ફરીથી મળશે કે નહીં મળે ઈ, અને વિતરણ એટલે કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં આવેલા છે તે. પણ અત્યારે આપણે માલિકીની દ્રષ્ટિવાળા જ જોવાના છે. તો પેલા ક્રમ આપ્યો છે 1, 2, 3 માલિકીની દ્રષ્ટિએ, પછી એની વિગત અને ઉદાહરણ. પહેલું છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત એટલે પર્સનલ, એટલે કે એક જ વ્યક્તિનું હોય, પોતાનું હોય. જો વિગત આપી છે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, એક પરિવાર કે એક જ વ્યક્તિની માલિકી હોય, એમાં બીજા કોઈનો ફાળો ન હોય. જેમ કે જમીન અને મકાન, આ કોઈ એક વ્યક્તિ કે એક કુટુંબનું હોય. મકાન, જમીન, કારખાના, ઉદ્યોગો જે કયો એક વસ્તુની જ ખાલી વાત છે. એક ઉદ્યોગ કે એક કારખાનું હોય, એક જમીન કે એક મકાન હોય, કે એક દુકાન હોય, તો આ વ્યક્તિગત સંસાધન છે, કારણ કે એક વ્યક્તિની માલિકીની છે. રાષ્ટ્રીય સંસાધન કેને કહેવાય? તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય. સાર્વજનિક એટલે બધાની, એ દેશમાં કે એ પ્રદેશમાં રહેતા તમામની સંપત્તિ હોય, એના ઉપર બધાનો અધિકાર હોય, તો એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દેશ કે પ્રદેશની જ વાત કરી છે. ટૂંકમાં આપણે અહીંયા દેશની વાત કરશું કે દેશમાં રહેતા દરેક નાગરિકનો અધિકાર એના ઉપર હોય, તો એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. અને રાષ્ટ્રીય સંસાધન છે એ કયા કયા છે? તો કે લશ્કર, કારણ કે લશ્કર દેશનું હોય, કોઈ એકની માલિકીનું ન હોય. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે એ પણ રાષ્ટ્રીય સંસાધન છે, લેવડ દેવડ જે થતી હોય. પછી વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વિશ્વની ભૌતિક એટલે જે બાહ્ય તમે જોઈ શકો છો એવી, અભૌતિક એટલે અમુક વસ્તુ એવી હોય કે જેનો યુઝ આપણે ન કરતા હોય અથવા આપણે ન દેખાતી હોય. અમુક વસ્તુ આમ ઉપયોગ થતો હોય પણ વધારે ન દેખાતી. ભૌતિક એટલે બાહ્ય સ્તરે દેખાતી હોય એવી, જે આપણે ભૌતિક વસ્તુ એટલે આપણી આજુબાજુ ચારે તરફ આવેલી હોય એવી. અભૌતિક જેને આપણે ઘણીવાર જોઈ શકતા, જેમ કે હવા આપણે જોઈ શકતા નથી પણ ઉપયોગ તો કરીએ છીએ, તો એવી સંપત્તિ કે જે માણસના કલ્યાણ માટે ઉપયોગમાં આવતી હોય, તો એને વૈશ્વિક સંસાધન કહેવાય. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, જેમ કે મહાસાગર કોઈ એકનો ન હોય, મહાસાગર બધાનો હોય. આમ તો હવાની દ્રષ્ટિએ વાતાવરણ છે, તો અમુક એવા સંસાધનો છે કે જે બધાની માલિકીના છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે. એનું વિતરણ ક્યાંથી મળે છે એના મુજબ આપણે જોવાનું છે. સંસાધનોના વિતરણને આધારે એના પ્રકાર, તો એમાં ક્રમ 1, 2, 3, 4. વિતરણ ક્ષેત્ર મુજબ એટલે કે ક્યાં કેટલું મળે છે. વિગત અને ઉદાહરણ. પેલું સર્વ સુલભ સંસાધન. સુલભ એટલે આરામથી મળતું હોય, એકદમ સહેલાઈથી મળતું હોય, સહેલાઈથી, આરામ કરતા સહેલાઈથી મળતું હોય એવું સુલભ, સરળતાથી મળે એવું. અને સર્વ સુલભ એટલે બધાને સરળતાથી મળે એવું સંસાધન. વિગત છે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ. હવે આને કોણ રોકી શકે? તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે અમુક દેશના કે અમુક પ્રદેશના કે અમુક ઘરના લોકોને વાયુ નથી મળતા? તો એવું ન સાંભળ્યું હોય, કારણ આ દુનિયા ઉપર રહેતી કોઈ પણ વ્યક્તિને વાતાવરણમાં રહેલા વાયુ મળે જ. એટલે સર્વ સુલભ સંસાધન, બધાને સરળતાથી મળતું સંસાધન. ખાસ કરીને ઓક્સિજન, નાઇટ્રોજન. આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. નાઇટ્રોજન આપણા પ્રોટીન માટે ઉપયોગી છે, એ આપણે નાઇટ્રોજન ચક્રમાં પણ જોયું હતું. તો સર્વ સુલભ સંસાધન છે. નંબર 2 સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ એટલે આમ સરળતાથી મળે, પણ આમ બધાને મળે એવું નહીં, પણ મોટા ભાગનાને મળે. મોટા ભાગના, યાદ રાખજો, બધાને નહીં, મોટા ભાગનાને મળે એવું
તો સામાન્યપણે મળે તેવા, જેમ કે ભૂમિ, લગભગ જમીન મોટા ભાગના પાસે હોય જ છે. ભૂમિ અને જમીન, આમ તો ભૂમિ ને જમીનમાં જાજો ફરક નથી, પણ એક ખેતીવાડી માટે જમીન છે અને ભૂમિ એમનેમ પણ હોઈ શકે છે. અહીં જળ, પાણી, કારણ કે પાણી બધાને પ્રાપ્ત થાય એવું નથી હોતું, અમુક જગ્યાએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સામાન્યપણે મળે એમ, બધાને પુષ્કળ મળે એવું નથી. ગોચર, ગાયોને ચરવા માટેની જે જગ્યા છે તે, એટલે બધાને ન હોય, સામાન્ય રીતે જોવા મળે એવા સંસાધન છે. મોટા ભાગનાને મળતા હોય, બધાને નહીં. ત્રીજું, વિરલ સંસાધન. વિરલ એટલે ભાગ્યે જ જોવા મળે અથવા ઓછા લોકોને મળતું હોય એવું. તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો, બહુ ઓછું મળતું હોય, અમુક જગ્યાએ જ મળતું હોય, અમુક જગ્યાએ મળતું હોય એવું વિરલ. જેમ કે કોલસો, તો દુનિયાના તમામ દેશોમાં કોલસો નથી મળતો. પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે તો અમુક અમુક દેશોમાં, અમુક દેશમાંય અમુક અમુક જગ્યાએ જ મળે છે. તો એને વિરલ સંસાધન કહેવાય, જે થોડીક જગ્યાઓમાં મળતું હોય, પણ એકલ સંસાધન, દુનિયામાં એક કે બે જગ્યાએ જ મળતું હોય ને એવા સંસાધનને એકલ સંસાધન કહેવાય. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજો, એક કે બે જગ્યા જ હોય. કયું? તો કે ક્રાયોલાઇટ ખનિજ છે, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. ક્રાયોલાઇટ તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો તમને ક્રાયોલાઇટ દેખાશે, એ ખનિજ છે, એટલે કાચો પદાર્થ તમને જોવા મળશે. અને છતાંય ન મળે તો પછી મને કહેજો, હું તમને લિંક મોકલી દઈશ. ક્રાયોલાઇટ. હવે કોષ્ટકમાં જોઈને બે પ્રકારોની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય. આ બે તો આપણે જોયા. એક હતું વિતરણ ક્ષેત્ર વાળું, એક માલિકી વાળું. હજી પણ ભાગ પાડી શકાય, જેમાં નવીનીકરણીય, નવીનીકરણીય એટલે ફરીથી બનાવી શકાય, અને અનવીનીકરણીય એટલે કે ન બનાવી શકાય તેવા, એવા બે ભાગ પડાય છે. તો આપણે એની વાત કરીએ. એ નવીનીકરણીય કયા અને અનવીનીકરણીય કયા છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. યાદ રાખજો, કેટલાક સંસાધન એવા છે કે જેમ જેમ વપરાતા જાય એમ વપરાશી હિસ્સાની પૂર્તિ કરવી એટલે પાછા નવા બનતા જાય. અથવા તો અમુક એવા હોય અખૂટ હોય, જેમ કે સૂર્યપ્રકાશ અખૂટ છે, તમે ગમે એટલો વાપરો એ ખૂટવાનો જ નથી. અમુક એવા હોય કે જે તમે જેટલું યુઝ કરો સામે પાછું આવતું જાય. જેમ કે જો જંગલો વ્યવસ્થિત કરવામાં આવે ઉપયોગ એનો, તો નવા વૃક્ષો તમને પાછા મળતા જાય. જંગલનો સરખી રીતે ઉપયોગ કરો તમે, તો તમને જેમ વૃક્ષ વાપરતા જાય એમ નવા વૃક્ષો મળતા જાય. જો સરખી રીતે કરીએ તો એ નવીનીકરણીય છે, એટલે કે બનાવી શકાય છે. તો જંગલો, સૂર્યપ્રકાશને પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે, કારણ કે સૂર્યપ્રકાશ અખૂટ છે. પશુ પક્ષીઓ નવીનીકરણીય છે, એટલે કે એનો જન્મ થાય, નવા બને છે. પણ એમાંય ધ્યાન રાખવું પડે, જો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી નાખે, કોઈ શિકાર કરી નાખે, મારી નાખવામાં આવે તો એ પણ ખૂટી જાય છે. એટલે આ સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહેવાય. જ્યારે અનવીનીકરણીય સંસાધનો, કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અથવા તેને ફરી બનાવી શકાતા નથી, કે નજીકના ભવિષ્યમાં તેનું નિર્માણ થતું નથી, પુનઃનિર્માણ ફરીથી અશક્ય છે. યાદ રાખજો, ઘણા બધા એવા છે કે એકવાર વપરાઈ જાય તો પછી એનો ઉપયોગ થઈ જ ન શકે, અથવા હોય જ નહીં, ફરી બનતા જ નથી, એટલે કે ખૂટી જાય, અથવા એ નજીકના ભવિષ્યમાં નથી બનતા, એટલે એને બનતા લાખો વર્ષ લાગે. તો એવા જે સંસાધનો છે એને આપણે સામાન્ય રીતે અનવીનીકરણીય કહીએ છીએ. એવા કયા કયા? તો કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આને બનતા લાખો કરોડો વર્ષ લાગેલા છે. તો હવે એ અનવીનીકરણીય હતા. હવે આપણે જોઈશું સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. સંસાધન ગમે એમ વાપરવાનું નથી, એનું ચોક્કસ આયોજન કરવું જોઈએ. નહીતર તો જો આડેધડ વાપરાવો હોત અત્યાર સુધીમાં, તો પેટ્રોલિયમ ને કોલસો નહીં તો ખૂટી ગયા હોત, આપણી પાસે હોત જ નહીં. તો એનું આયોજન ખરેખર કરવું જરૂરી છે. અને સંરક્ષણ એટલે એને સાચવી રાખવા, એનું રક્ષણ કરવું અને જોઈએ તે મુજબ વાપરવા, એની આપણે વાત કરશું.
માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાત અમર્યાદિત એટલે કે એનો છેડો આવે એમ જ નથી. માણસની એક જરૂરિયાત પૂરી થાય ને તો બીજી ચાલુ થાય, બીજી પૂરી કરો તો ત્રીજી. તમે જુઓ, તમને એમ લાગે કે હવે મને આટલું મળી જાય ને તો ઘણું, પણ ખરેખર એવું નથી. એક જરૂરિયાત પૂરી કરો એટલે બીજી ચાલુ થાય. જરૂરિયાતો તો ઘણી બધી છે. તમે જુઓ, આપણે રોટી, કપડાં, મકાન, પછી વાહનો, પછી આપણે ભણતા હોય તો એના માટે બુક, પેન, પેન્સિલ, જરૂરિયાતો વધતી જ જાય. આપણે એમ લાગે કે હવે મારી પાસે આ એક વસ્તુ, દાખલા તરીકે સાયકલ હાલીને જતો હોય ને તો એને એમ થાય કે મારી પાસે સાયકલ હોય ને તો સારું. સાયકલ આવી જાય ને તો સાયકલ વાળાને એમ લાગે કે મારી પાસે એક બાઇક હોય તો સારું. જરૂરિયાત પૂરી થતી જ નથી. અમર્યાદિત જરૂરિયાતો છે. જીવીએ ત્યાં સુધી તમારે કંઈક ને કંઈક વસ્તુની જરૂર પડે ને પડે જ. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. સાંભળજો, એક તો પાછી વસ્તી વધારે, જરૂરિયાતો વધારે, પણ જેમાંથી આપણે જરૂરિયાત પૂરી પડે છે એટલે કે સંસાધનો છે એ પાછા મર્યાદિત છે, એટલે કે એ લિમિટેડ છે. હવે લિમિટેડ વસ્તુમાંથી અનલિમિટેડ વસ્તુ કેવી રીતે આપણે પૂરી પાડી શકીએ? કારણ કે તમને ખબર છે કે તમારા ઘરની અંદર 10 રોટલી છે માનો કે, અને એ 5 જણાને થઈ શકે એમ છે. એની જગ્યાએ તમારે ઘરમાં સતત માણસો આવી જ જાય તો 10 રોટલી કેટલી વાર હાલે? કદાચ 10 જણાને તમે પૂરી પાડો એક દિયો તો, પણ આવી જ રાખતા હોય 50, 60, 70, 80 તો ન છે. તો પૃથ્વી ઉપર એવું જ છે. કારણ કે જોઈએ છીએ બધા વ્યક્તિઓને જરૂરિયાત તો છે, પણ સંસાધન તો એટલા ને એટલા જ રહેવાના, ઉલટાના ઘટતા જાય છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી એટલે ટેકનોલોજીકલ, માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી પહેલું જોઈ લેજો. 100 વર્ષમાં તમે વિચાર કરો કેટલી નવી શોધો થઈ વિજ્ઞાન ને ટેકનોલોજીની. અસાધારણ એટલે ઘણી બધી, અસામાન્ય મતલબ એટલો વિકાસ થયો ટેકનોલોજીનો, નવી શોધો થઈ એનાથી, અને ભયંકર વસ્તી વિસ્ફોટથી. વસ્તી વિસ્ફોટ એટલે વસ્તીનું સતત વધવું, અને વધવું એ તો બરાબર છે, પણ કેવી રીતે વધવું? ખૂબ જ વધારે પ્રમાણમાં વધવું. એને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. 2 કારણોસર. તમે વિચારો 100 વર્ષ પહેલા વાહન કેવા હતા અને ત્યારે કેટલો, અને આજના વાહનો કેવા છે, કેટલા પ્રકારના વાહનો છે, અને એમાં કેટલા પ્રમાણમાં સંસાધન વપરાય છે વિચારજો. આજથી 100-150 વર્ષ પહેલા યંત્રો કે મશીન કેટલા હતા ને કેવા હતા ને એમાં શું વપરાતું હતું, ને આજે મશીનો યંત્રો કેવા છે. તો અને બીજું વસ્તી વિસ્ફોટ. આપણી જ વાત કરીએ, આપણે આઝાદી મળી ત્યારે માત્ર આપણી વસ્તી 37 કરોડની હતી, અને આજે હમણાં થોડા સમયમાં 137 કરોડ આપણે થઈ જશું. 137 કરોડ, યાદ રાખજો. હજી 100 વર્ષ નથી થયા પણ 100 કરોડ વધી ગયા. 100 વર્ષ નથી થયા પણ 100 કરોડ વધી ગયા. તો આટલા વસ્તી વિસ્ફોટથી સંસાધન કેટલા દિવસ ટકશે? આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં એના માઠા પરિણામો ભોગવવા પડશે. તમારા સંતાનો જે હશે એને આ વસ્તુઓ પછી મળશે કે નહીં મળે એની અત્યારે કોઈ ખાતરી કે ગેરંટી નથી. કારણ કે આ વિચારવું જરૂરી છે. જેમ જેમ તમે આગળ વધતા જશો, એટલે કે આપણે આગળ વધતા જશું, એમ સંસાધનો ઘટતા જશે. પછી ભવિષ્યની પેઢી માટે એનું શું, માઠા એટલે ખરાબ પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. નહીતર પછી તમારે કોલસાનો કટકો કે પેટ્રોલની શીશી ભરીને રાખવાની, છોકરાઓને બતાવવાની જો આવું પેટ્રોલ હોય, કારણ કે ખતમ થઈ ગયું હશે, આપણે જ વાપરી નાખ્યું હશે. તો ભવિષ્યની પેઢી માટે એનું સંરક્ષણ કરવાનું છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વિવેકપૂર્ણ એટલે સમજી વિચારીને ઉપયોગ કરવાનો છે. સંરક્ષણ કરવું એટલે આડેધડ. આજે ગમે એમ, આજે યુવાનો મોટા ભાગે બાઇકો લઈને કે મોપેડ લઈને, આ એક્ટિવા ને એવું બધું લઈને એમને આટા મારતા હોય ખોટે ખોટા. તો એ વિવેકપૂર્ણ ઉપયોગ નથી. આવું તો કેટલી જગ્યાએ છે. જરૂરિયાત કરતા વધુ બગાડ કરતા હોય,
તો એ સંરક્ષણ નથી. સંરક્ષણ એટલે સમજી વિચારીને ઉપયોગ કરો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. અછત, તંગી. જ્યારે સંસાધનો ઓછા હોય ને ત્યારે સંરક્ષણ કરવું જરૂરી છે, એટલે કે એને રક્ષવું જરૂરી, એટલે કે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે સંસાધનોની અછત છે, સંરક્ષણ એની હારે જ જોડાયેલું છે. જો તમને પુષ્કળ મળતું હોય તમારે એની સંરક્ષણ કરવાની જરૂર જ ક્યાં છે? સંરક્ષણ શબ્દ આવે એટલે સમજી લેજો. જો તમને એમ કહે ને કે આ સમજી વિચારીને વાપરજો, તો સમજી લેવાનું એ ઓછી હશે. જો એ પુષ્કળ હોય તો કોઈ તમને કહેશે જ નહીં કે ભાઈ આનો રક્ષણ કરો એમ. એનો સંરક્ષણ કરવાનો શબ્દ આવ્યો એટલે સમજી લેજો કે તંગી છે, એટલે કે અછત છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, દોહન એટલે ઉપયોગની દ્રષ્ટિએ વાત છે કે આપણે જે રીતે સંસાધનોનો આજે ઉપયોગ કરી રહ્યા છીએ એમાંથી લીધે જ રાખીએ છીએ તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન એટલે કે વપરાશ અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. આ બહુ ઊંડો વિચાર છે. જોજો કે જે રીતે અત્યારે આપણે વાપરીએ છીએ એ જ પ્રકારે જો આડેધડ હજી વાપરવાનું ચાલુ જ રાખશું, અવિવેકભર્યું એટલે કે સમજ્યા વિચાર્યા વગરનો વપરાશ ચાલુ રાખશું, તો જે વિકાસ અત્યારે આપણે કર્યો છે તે અને જે જીવન સ્તર છે એટલે કે આપણે જીવન જીવવાની જે શૈલી છે, જેને લાઈફસ્ટાઈલ કહેવાય, જીવન શૈલી, આવું નવું જીવન જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલે દાખલા તરીકે જો આડેધડ ઉપયોગ કર્યો તો પેટ્રોલિયમ કે કુદરતી વાયુ, કોલસો ખતમ થઈ ગયા. હવે તમે વિચારો કાલથી પેટ્રોલિયમ ખતમ થઈ જાય તો તમારી જિંદગી શું થઈ જાય? બધાની કાર, બાઇક, મોટરસાયકલો કે જે છે એ માત્ર રમકડા જેવા થઈ જાય, ખાલી ઘરે પડ્યા રહીએ, બીજા ક્યાંય ઉપયોગમાં ન આવે. ઉદ્યોગો બંધ થઈ જાય, વસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય. આપણી જિંદગી છે ને સૌથી ખરાબમાં ખરાબ થઈ જાય. કારણ કે એ બંધ થાય પછી ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઇટ, વીજળી બંધ થઈ જાય, ઉપર પાણી ન ચડે, આપણી આખું જીવન સ્તર થઈ જાય. પંખા ચાલુ ન રહીએ, એસી ચાલુ ન રહીએ, ગરમીના શું સ્થિતિ થાય તમે વિચારો. આપણું જીવન સ્તર સાવ ખતમ થઈ જાય. તે માટે તેનો વિવેકપૂર્ણ એટલે સમજી વિચારીને એનું સંરક્ષણ એટલે કે રક્ષણ કરવાનું છે અને પુનઃ ઉપયોગ જેવી બાબતો એમાં સમાવિષ્ટ છે. જો સમજી વિચારીને ઉપયોગ કરો, એનો જાળવી રાખો અને પુનઃ ઉપયોગ કરો. જેનો બને એનો પુનઃ ઉપયોગ કરવાનો, એટલે કે એકવાર ઉપયોગ થઈ જાય તો ફરીથી થતો હોય તો કરો. જેમ કે આપણે કાગળનો ઉપયોગ એકવાર કરીએ છીએ, કાગળ શેમાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી. જો તમે કાગળ ફેંકી દેશો કે નાખી દેશો તો બીજો કાગળ બનાવવા માટે ફરીથી વૃક્ષો કાપવા પડશે. પણ એ જ કાગળનો પુનઃ ઉપયોગ કેવી રીતે? તો કે આપણે પસ્તી આપીએ છીએ, એ લોકો પાછો એ પસ્તીને પલાળીને માવો બનાવે. માવો એટલે એક લોટ જેવો લોંદો કે જેમાંથી પાછો કાગળ બનાવી શકાય. તો કહેવાનો મતલબ કે પુનઃ ઉપયોગ કરીએ તો થાય. જુઓ તમે આ ભંગાર લઈ જાય છે, પસ્તી લઈ જાય છે, પ્લાસ્ટિક લઈ જાય છે ભંગારના, તો એ બધાય પુનઃ ઉપયોગ માટે છે. પુનઃ ઉપયોગ કરવું આપણા માટે જરૂરી છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવાય. જોજો, વૃક્ષ કે જીવન કે જીવના એટલે અહીંયા કોઈ પણ સજીવ, કોઈ પણ વૃક્ષ કે સજીવના જીવન ઉપર અસ્તિત્વ એટલે કે ટકવું, અસ્તિત્વ એટલે ટકવું, એના ઉપર સંકટ હોય. એટલે કે કોઈ વૃક્ષ લાંબો સમય ટકી શકે એમ ન હોય. તમે જુઓ વૃક્ષની કેટલી જાતો અત્યારે જોવાય નથી મળતી, મતલબ કે એ ખતમ થઈ ગઈ. કેટલાય પ્રકારના પ્રાણીઓ જોવા નથી મળતા, એ ખતમ થઈ ગયા. તો જ્યારે એ ખતમ થવાના આરે હોય એટલે કે ખતમ થવાની તૈયારીમાં હોય, 9મા ધોરણમાં બધું આવી ગયું છે આપણે કે સંકટ કેવું હતું, લુપ્ત થતા પ્રાણીઓ છે જેના ઉપર વધારે. તો એવી વૃક્ષ કે સજીવનું જે અસ્તિત્વ છે એ સંકટમાં હોય એટલે કે મુશ્કેલીમાં હોય ત્યારે એને આપણે સાચવવા માટે જે વ્યવસ્થા કરીએ કે વ્યવસ્થાપન કરીએ એને સંરક્ષણ કહેવાય. સંરક્ષણ એટલે એને સાચવી રાખવું, જાળવી રાખવું. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ. સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ, એનું આયોજન કેવી રીતે કરવું જોઈએ. જુઓ, પહેલો મુદ્દો, સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી
એકમ એટલે એક ભાગ ગણવાનો છે. કોઈ પણ દેશ કે એક પ્રદેશને એક ભાગ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા. સાંભળજો બરાબર કે પહેલા તો કોઈ એક પ્રદેશ કે દેશ પકડો, પછી એને એક એકમ એટલે કે ભાગ ગણી લ્યો, ઉપયોગમાં લેવાયેલા એને અત્યાર સુધી કેટલા કેટલા સંસાધનો ઉપયોગમાં લીધેલા છે તે એનું લિસ્ટ કરવાનું છે. ખાસ તો જાણકારી મેળવવાની છે. નંબર 2, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ કેટલી છે અને વિશેષતાઓ શું છે એ બાબતે જાણકારી મેળવવી. પહેલા તો ઉપયોગમાં કેટલા લીધા છે એ, હજુ વણ વપરાયેલા એટલે કે હજુ જેનો ઉપયોગ નથી થયો તેવા, વણ વપરાયેલા એટલે ઉપયોગ ન થયેલો હોય તેવા, કે સંભવિત સંસાધન એટલે ઘણી વખત એવું બને કે હજી સંભાવના છે કે નવા આવા બની શકે એમ છે, કાચા હોય તો સંભાવના હોય કે અહીંથી આટલું પ્રાપ્ત થશે, તો એવા સંસાધનોની ઉપલબ્ધિ એટલે કે પ્રમાણ કેટલું છે, એની વિશેષતા શું છે એ જાણકારી મેળવવી જોઈએ. કે આ દેશમાં કેટલા સંસાધનો હતા, હજી કેટલા એમાંથી નથી વાપરા એવા છે અને કેટલા એવા છે કે જે હજી બનવાના છે કે બનશે. આ જાણકારી મેળવવાની છે. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત હોય, લિમિટેડ હોય કે અનવીનીકરણીય એટલે કે ફરીથી બની શકે એમ ન હોય તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ એટલે સમજી વિચારી અને એનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું. વૈજ્ઞાનિક ઢબે દોહન કેને કહેવાય? વૈજ્ઞાનિક રીતે ઉપયોગ. દાખલા તરીકે આપણે વૃક્ષ આખાને કાપી અને એનો ઉપયોગ કરો તો વૃક્ષ તો ગયું, પણ વૃક્ષને બચાવી અને ઉપયોગ કેમ કરવો? તો કે એની વૃક્ષની અમુક ડાળી ડાળખાઓ કાપો. જે ડાળીઓ મોટી થઈ ગઈ, આખું વૃક્ષ ન કાપો પણ મોટી મોટી ડાળીઓ, જાડી ડાળીઓ અમુક ભાગ જ કાપો એના, અને એનો ઉપયોગ કરો અને જરૂરિયાત હોય ત્યાં જ ઉપયોગ કરો, તો એ વૈજ્ઞાનિક ઢબે દોહન થયું કહેવાય. સમજી વિચારીને જેટલો જરૂર હોય એટલો જ ઉપયોગ થાય તો એ મર્યાદિત કે અનવીનીકરણીય છે એ ટકશે. નંબર 3, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો. ઘણા સંસાધન એવા હોય કે એનું પ્રમાણ વધી શકે એમ હોય, માનો કે જેમ કે પ્રાણીઓ, જંગલો એટલે કે વૃક્ષો, તો એનો પ્રયત્ન કરો, ઘણું બધું વધી શકે એમ છે. અને જે સંસાધનો વર્તમાનમાં સોંઘા છે એટલે કે સસ્તા છે કે સહજ ઉપલબ્ધ છે એટલે કે આરામથી સહેલાઈથી મળી શકે એમ છે, તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા જોઈએ. કારણ કે અત્યારે આપણે સરળતાથી મળે ને એટલે આપણે બધાને એવું લાગે કે ઓહો કાંઈ વાંધો નહીં, સસ્તા છે વાપરો, પણ એ સસ્તા છે એટલે આપણે યુઝ કરીએ છીએ કે ઉપયોગ કરીએ છીએ એટલે જ ખૂટી જવાના છે, અને ધીમે ધીમે ખૂટશે એટલે પછી ભવિષ્યના જે પેઢી છે એના માટે રહેશે નહીં. એટલે કરકસર કરો. કરકસર કરવી એટલે શું એ યાદ રાખજો. કંજુસાઈ નથી. કરકસર એટલે જોઈએ તેટલું જ વાપરવાનું. કંજુસાઈ કેને કહેવાય? જેટલું જોઈતું હોય ને એના કરતાં ઓછું વાપરે. જોઈતું હોય એના કરતાં ઓછું વાપરે ને એને કંજુસાઈ કહેવાય. પણ જોઈએ એટલું વાપરે તો કરકસર કહેવાય. કરકસર કરજો એટલે કે જોઈ એટલું જ વાપરવું. આપણે કંજુસાઈની ખબર છે કે એક પતિ પત્ની હતા, બે કંજૂસ. હવે પતિને એક દિવસ બહાર ગામ જવાનું હતું એટલે એ ઘરેથી નીકળી ગયો. રસ્તામાં અડધે પહોંચ્યો. પહેલાના જમાનામાં કોઈ વાહન વ્યવહાર નહોતો એટલે ચાલીને જતો હતો. અડધે રસ્તે પહોંચ્યા પછી એને યાદ આવ્યો કે સવારે જે ફાનસ સળગાવ્યું હતું, રાતના ફાનસ સળગાવ્યું હતું એ સવારે બંધ કરવાનું ભૂલાઈ ગયું, અને જોઈ કે મારી પત્નીને યાદ નહીં રહે તો કેટલું બધું કે કેરોસીન એમાં બળી જશે. એટલે એ ભાઈ ચાલીને પાછો આવ્યો. બપોર થઈ ગયા, ચાલીને આવ્યો ને સવારમાં વહેલો નીકળી ગયો તો બપોરે આવ્યો તો એની પત્નીએ પૂછ્યું કેમ પાછા આવ્યા? અરે એ કે રાતના જે ફાનસ સળગાવ્યું હતું ને એ બંધ કરવાનું ભૂલાઈ ગયું છે, કે કેરોસીન કેટલું બળી ગયું હોય છે. તો એની પત્ની કે અરે પણ એ તો તમે ગયા પછી તરત જ બંધ કરી દીધું હતું, પણ તમે એ વિચાર્યું કે તમે પાછા અડધેથી અહીંયા આવ્યા તો તમારા ચપ્પલ કેટલા ઘસાણા હશે? કે તોલા ભાઈ કે ગાંડી, મને તું મૂર્ખ સમજે છે? કે ચપ્પલ તો હું હાથમાં લઈને આવ્યો છું કે, અને પાછો હાથમાં લઈને જઈશ, જ્યાં પહોંચ્યો તો ત્યાં પહોંચીશ, પછી ચપ્પલ પહેરીશ, ત્યાં સુધી એમને ઉઘાડા પગે જઈશ. આને કંજુસાઈ કહેવાય. કારણ કે જરૂરિયાત હોવા છતાંય ચપ્પલ પહેર્યા નહીં, એને કંજુસાઈ કહેવાય. તો કરકસર કરવાની છે, કંજુસાઈ નહીં.
જેટલું જોઈએ એટલું વાપરો, પણ બગાડ ન કરો. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, મર્યાદિત એટલે જેનું પ્રમાણ ફિક્સ છે, ઓછું છે, આમ એવા સંસાધનો જાળવી રાખવા અને કાયમી ટકાવી રાખવા. તકનીકી વિકાસ એટલે ટેકનોલોજીકલ વિકાસ કરો, એના દ્વારા એના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરો. એનો ઓપ્શન તો કંઈક હશે ને. જેમ કે પેટ્રોલ છે તો પેટ્રોલની જગ્યાએ પછી કેમ પેલા કોલસો વપરાતો હતો ટ્રેનમાં ને સ્ટીમરમાં ને, પછી એનો વિકલ્પ શોધ્યો એટલે પેટ્રોલિયમ યુઝ થવા માંડ્યું. બધે પેટ્રોલિયમનો વિકલ્પ શોધ્યો એટલે ગેસ વપરાવા માંડ્યો. તો કોઈને કોઈ વિકલ્પ, અત્યારે તમને ખબર છે અત્યારે સૂર્ય સોલાર સેલથી બધું ચલાવીએ છીએ. તો કહેવાનો મતલબ કે જે સંસાધનો ઓછા છે એનો વિકલ્પ ગોતો, લાંબા ગાળે વધારે ફાયદાકારક થશે. આ વિકલ્પ ગોતશો ને તો અત્યારે કેમ સૂર્ય સોલાર સેલથી ચાલતી બધી વસ્તુ આવી ગઈ, અથવા સોલારથી ચાલતી બધી વસ્તુ આવી છે, પછી કાર ને વાહનો પણ સોલારથી ચાલતા આવી જશે. તો એ લાંબા ગાળે ફાયદાકારક છે. એટલે એક આયોજન આ પણ કરવાનું છે. એના પછીનું આયોજન શું છે સંરક્ષણ માટે? તો કે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવીને તેનું અમલીકરણ કરાવવું જોઈએ. અમલીકરણ, આપણે કાયદા તો ઘણા બધા છે પણ અમલ નથી થતો. અમલ એટલે પાડતા નથી અથવા પડાવી શકતા નથી સરકાર દ્વારા ઘણા બધા કાયદાઓ. તો સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે ખોટા કોઈ શિકાર કે ન કરે, કોઈ બગાડે નહીં, પ્રદૂષણ ન ફેલાવે, ખોટો ઉપયોગ ન કરે, આ બધું થવું જરૂરી છે. અને જે કાયદા બનાવ્યા હોય એનો અમલ પણ કરવો જરૂરી છે. એટલે કે લોકો પાસે પડાવવા જરૂરી છે. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. વાકેફ કરવા એટલે એને સમજાવવા જરૂરી છે, એને માહિતી આપવી જરૂરી છે. નાગરિકો છે એને સંસાધનનો વિવેકપૂર્ણ, કે ભાઈ સંસાધન આ છે, આને કેવી રીતે વાપરી શકાય કરકસર યુક્ત અથવા સમજી વિચારીને, તો એની માહિતી આપવી અને જનજાગૃતિ કેળવવી જોઈએ. લોકોને જાગૃત કરવા જોઈએ. જોકે લોકો અત્યારે એટલા બધા જાગૃત થઈ જ ગયા છે પણ સમજતા નથી. મતલબ કે ખબર બધી છે પણ ઉપયોગ નહીં કરે, બગાડ કરશે જ. હવે આપણે જમીન નિર્માણ જોવાનું છે. જો તમને યાદ હોય તો 9માની અંદર આપણે જમીન નિર્માણ વિશે થોડુંક ભણી ગયા હતા. એટલે હવે સમજવું સહેલું પડશે જો તમને યાદ હશે તો. નહીં હોય તો ફરીથી જોઈએ. સામાન્ય રીતે ભૂ સપાટી, ભૂ એટલે પૃથ્વી અહીંયા ગણવાની છે. ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જેમાં વનસ્પતિ ઉગે ઈ જમીન, જેમાં આપણે પાક ઉગાડીએ અથવા વનસ્પતિ ઉગાડીએ. પૃથ્વીનું ઉપરનું પડ એટલે કે ઉપરનું સ્તર કે જેમાં વનસ્પતિ ઉગે એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા, પોપડો એટલે ઉપરનો જે ભાગ આખો છે ને જાડો, આપણે ખોદીએ તો નીચે એને પોપડો કહેવાય છે. ઉપરનું આખું પડ હોય મોટું જાડું પડ. તો જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ છે. આપણો જે પૃથ્વીનું આખું જાડું સ્તર છે એમાં કેટલાય કણ છે. ઉપર સાવ ઝીણા ઝીણા કણ હોય, એનાથી નીચે મોટા મોટા કણો આવેલા હોય, કેટલાય પ્રકારના કણો આવેલા હોય. હવે એ કણોથી બનેલ એક પાતળું પડ છે. એમાં બીજું શું હોય તો કે ખનીજો એમાં જ હોય. કારણ કે આપણે ખબર જમીનમાં ખોદકામ કરો એટલે ખનીજ મળે. બીજું એમાં ભેજ હોય. નીચે જમીન ખોદજો ભીની નીકળશે. હ્યુમસ એટલે કે કુદરતી રીતે ખાતર જે બનેલું હોય હ્યુમસ કહેવાય. આમ એની અંદર અળસિયા ને એના દ્વારા બનેલું હોય. સેન્દ્રિય તત્વો એટલે કે જે સજીવોનો કચરો, ડાળી ડાળખા જે સડી અને તમે ખેતરમાં નાખો તો એ પણ ખાતર તરીકે ઉપયોગમાં આવી શકે, એને સેન્દ્રિય તત્વો કહેવાય. તથા હવા, મતલબ કે અંદર ખનીજો છે, ભેજ છે, સજીવોના મળમૂત્રો છે કે ડાળી ડાળખાઓ છે, હવા છે, આ બધા એની અંદર આવેલા હોય. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય. ખાસ માટીની નીચે મૂળ ખડક સ્તર એટલે જેને પિતૃ ખડક પણ કહેતા હતા. મૂળ ખડક સ્તર એટલે એવા ખડક સ્તરો કે જેમાંથી આ જમીન બનેલી છે, એટલે કે આ માટી બનેલી છે. કારણ કે
જ્યારે પૃથ્વી બની હતી ત્યારે સીધી કઈ જમીન કે માટી નહોતી. પેલા તો આપણે ખબર છે ધગધગતો ગોળો હતો, લાવા રસથી બનેલો, વરસાદને કારણે ઠર્યો ને એટલે એ એકદમ પથ્થર જેવી બની ગઈ. કારણ કે લાવા રસ ઠરે એટલે પથ્થર બને. ઈ લાવા રસ પવન ને પાણીને કારણે તૂટતા ઘસાતા ગયા અને નાના નાના કણો બન્યા. એના સાવ રજ જેવા કણો બન્યા. ધીમે ધીમે લાખો કરોડો વર્ષે પછી જમીન બનેલી છે. તો આ જમીન જે ખડકમાંથી બનેલી છે એ ખડકોને એના મૂળ ખડક અથવા પિતૃ ખડક કહેવાય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. હવે બે શબ્દો અહીંયા. પેલા જમીન શેમાંથી બની? તો કે એનું નિર્માણ થયું છે મૂળ ખડકમાંથી. એ મૂળ ખડકનું શું થયું? ખવાણ. ખવાણ એટલે ખવાઈ જવું, મતલબ ધીરે 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 એ પોચા પડતા જાય, એમાં છૂટું પડતું જાય, એને ખવાણ કહેવાય. અને ધોવાણ એટલે પાણી અને હવાને કારણે એમાંથી ભાગો છૂટા પડી, જેમ કે વરસાદ પડે તો એ ધોવાઈ જાય, એના ભેગા તણાઈ જાય અથવા પવન સાથે ઉડી જાય તો એને પણ ધોવાણ કહેવાય. તો ખવાણ અને ધોવાણથી વર્ષો સુધી એ પદાર્થો ઉપર પ્રક્રિયા થવાને કારણે પાણીની, હવાની, સજીવોની અને રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે એ તૂટ્યા અને જે પદાર્થો બન્યા એ પદાર્થોમાંથી જમીનનું નિર્માણ થયું. જેમાં જૈવિક અવશેષો એટલે કે સજીવોના અમુક ભાગો, મેં કીધું એ મળમૂત્ર, ડાળી ડાળખા, પર્ણો એ હોય, ભેજ હોય, હવા હોય, આ બધું ભળે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ખનિજ એટલે હમણાં આપણે કીધું ખડકમાંથી બનેલા પથ્થર, રેતી, માટી, કાંકરા જે હોય એ ખનિજો કહેવાય. જમીન બરાબર યાદ રાખજો, ખાલી રેતી, માટી, કાંકરાથી બનેલી હોય એને જમીન ન કહેવાય. રેતી, માટી, કાંકરામાં જૈવિક તત્વો એટલે કે મળમૂત્ર, સજીવોના મૃતદેહો, ડાળી ડાળખાઓ, પર્ણો આ બધું ઉમેરાય એટલે કે સજીવનો કચરો ઉમેરાય એટલે કે જૈવિક પદાર્થો ઉમેરાય ત્યારે એ જમીન બને. ખાલી રેતી, માટી, કાંકરા વાળા ભાગને જમીન ન કહેવાય. સજીવનો કચરો ની બધું ઉમેરાવું જોઈએ, હવા, પાણી ઉમેરાય પછી એ કુદરતી જે મિશ્રણ બને એને જમીન કહેવાય. અને એવી જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. કારણ કે એવી જમીનમાં જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય. ખાલી તમે આર્યું રણ છે, જાવ રણમાં વૃક્ષ વાવી આવો, જે રેતીના ઢગલા હોય એમાં ઉગે તો કેજો કેમ નથી ઉગતું? તો કે ખાલી રેતી છે, એમાં જૈવિક તત્વ નથી. ખાતર, એ જે જૈવિક ખાતર હોવું જોઈએ એ નથી, કારણ કે એ તત્વોનું મિશ્રણ હોવું જરૂરી. એમાં હવા હોય, પાણી નથી. મતલબ કે સજીવનો કચરો જ્યાં સુધી એમાં ન ભળે ત્યાં સુધી એ જમીન ન ગણાય અને વનસ્પતિનો વૃદ્ધિ ને વિકાસ ન થાય. હવે આપણે જમીન વિશે વધારાની વાત કરીએ તો એક મિનિટ. જમીન વિશે વધારાની વાત કરીએ તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ. પૃથ્વીનો પોપડો એટલે આખો પૃથ્વીનો ગોળો જ ગણી લ્યો, કારણ કે પોપડો એટલે જાડું પડ છે. એની ઉપરનું જે પડ છે, તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ કે લેયર કે સ્તર, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. ખનિજ દ્રવ્યો, હવે બે શબ્દો પાછા નવા આવ્યા. આપણે ખબર છે વનસ્પતિ જમીનમાંથી પોષક તત્વો મેળવે, પણ એ બે પ્રકારના છે. ખનિજ દ્રવ્યો એટલે જો કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝીંક, બોરોન આવા તત્વોને ખનિજ દ્રવ્યો કહેવાય. જૈવિક દ્રવ્યો ખાસ કરીને મેં કીધું હતું એમ જે કાર્બન અને હાઇડ્રોજન વાળા દ્રવ્યો હોય એને જૈવિક દ્રવ્યો કહેવાય. એટલે કે સજીવના ભાગો, મેં કીધું તો મૃતદેહ સડીને જે બને, મળમૂત્ર સડીને જે બને, પછી ડાળી ડાળખા હોય, એના સુકાઈ ગયેલા પાન હોય, એ જૈવિક દ્રવ્યો છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી, આપણે ખબર છે કે બધી જગ્યાએ ખનિજો એક સરખા હોય કે બધી જગ્યાએ પોષક તત્વો સરખા હોય એવું નથી હોતું. જમીન અલગ અલગ હોય છે. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. કારણ કે પોચો છે જમીન, ઉપરનું પડ છે એ પોચું છે, અંદર જાવ તો સખત ખડકો આવતા જાય.
તો જમીન એટલે શું? સેન્દ્રિય પદાર્થયુક્ત, એટલે કે મેં કીધું તેમ સજીવના કચરા વાળી, ઝીણા કણ વાળી, એકદમ ઝીણી. આપણે માટીના કણ જોજો, માટીના કણ સાવ ઝીણા હોય એવો પોચો ખડક પદાર્થ એટલે જમીન કહીએ છીએ આપણે એને. સેન્દ્રિય પદાર્થ વાળી ઝીણા કણ વાળો પદાર્થ એટલે જમીન. અર્થાત ભૂપૃષ્ઠ, ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે ઉપરનું પડ. જમીનનું ઉપરનો જે ભાગ છે ને ભૂપૃષ્ઠ કહેવાય છે. તો ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક. હવે માતૃ ખડક અથવા પિતૃ ખડક બે હાલે. માતૃ ખડક એટલે કે જેમાંથી જમીન બનેલી છે. તો માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. બરાબર યાદ રાખજો. અર્થાત ભૂપૃષ્ઠ પરના એટલે કે જમીનનું ઉપરનું જે પડ છે, માતૃ ખડકો અને વનસ્પતિના દ્રવ્યો એટલે કે સજીવોના દ્રવ્યો એના મિશ્રણથી અસંગઠિત એટલે મિક્સ ન થયું હોય એવું. સંગઠિત એટલે મિક્સ ભેગું થયું હોય એવું, અસંગઠિત એટલે છૂટું છૂટું હોય એવા પદાર્થોનું પડ કે સપાટી એને પણ જમીન કહેવાય. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂક્કો બનાવે છે. યાદ રાખજો. અને આ ભૂક્કા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓનું વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. જો જમીન બનવાની પ્રક્રિયાની પાછી વાત કરી છે ને, કે સૌથી પહેલા મૂળ ખડકો હોય એ ઘસાય, એ ધોવાય અને એના પરિબળો એને તોડે છે. હવે ઘસવું અને ધોવા માટે મુખ્ય પરિબળ કોણ? તો કે મુખ્ય પરિબળ છે પાણી એટલે કે વરસાદ, બીજું પરિબળ છે હવા, ત્રીજું પરિબળ છે જીવજંતુઓ, ચોથું પરિબળ છે રસાયણ. આ બધાય ખડકોને તોડી એને ધોઈ અને બારીક ભૂકો બનાવી નાખે. આ ભૂક્કા કે ચૂર્ણ, ચૂર્ણ એટલે પાવડર, વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ ઉમેરાય ચૂર્ણમાં. એટલે મેં પહેલા કીધું હતું કે જ્યારે રેતી માટી કાંકરા કે પાવડર બની ગયો એટલે એ જમીન નથી, એમાં વનસ્પતિ જીવજંતુ મરે, સડે. વિઘટન એટલે સડવું કે તૂટવું, વિઘટન એટલે તૂટવું કે સડીને સેન્દ્રિય પદાર્થો, મેં તમને કીધું હતું સેન્દ્રિય પદાર્થ એટલે સજીવનો કચરો ને એ બધું ઉમેરાય ત્યારે એ જમીન બને. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે આપણે ખાતર તરીકે જો છાણ ને મળમૂત્ર ને એવું જ નાખીએ છીએ, અથવા સડેલા વૃક્ષોના પાન કે ડાળી ડાળખા ને એ નાખીએ છીએ. તો આનું મેઇન કારણ છે કે વનસ્પતિનો વિકાસ એમાંથી જ થાય છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. યાદ રાખજો, જમીન નિર્માણનો જે સમયગાળો છે એના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ છે. કારણ કે બધી જમીન એક સરખી રીતે જ નથી બનેલી, અલગ અલગ બનેલી છે. તો એના ઉપર આબોહવાની અસર પણ એટલી જ મહત્વપૂર્ણ વ્યાપક છે. કારણ કે જે સમયે જેવી આબોહવા હશે એ પ્રમાણે જમીન બની, અને તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની થઈ ગઈ. પછી જેમ જેમ સમય પહેલા તો અલગ અલગ બનેલી હશે, પણ એ વિચારજો કે માની લ્યો કે જામનગર છે, તો જામનગરમાં માની લ્યો કે 10,000 વર્ષ પહેલા જમીન બની, તો 10,000 વર્ષ પહેલા જે આબોહવા હતી, પછી 9,000 વર્ષ પહેલા હતી એ આબોહવા અલગ હશે, પછી 8,000 વર્ષ પહેલા આબોહવા અલગ હશે. પણ એ બધી આબોહવામાં અલગ અલગ જમીન બની હશે, પણ છેવટે લાંબા ગાળે તો એક જ સરખી થઈ ગઈ. જુઓ અત્યારે જામનગરના વિસ્તારની જમીન જુઓ તો એક જ સરખી છે. કહેવાનો મતલબ કે જેમ જેમ સમયગાળો જતો જાય એમ પછી એક જ સરખી બનતી જાય છે, એક જ પ્રકારની બને છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. યાદ રાખજો, લાંબા ગાળે એક જ પ્રકારની થઈ જાય, પણ કહેવાનો મતલબ અહીંયા એને એવું કીધું છે લાંબા ગાળે એક સરખી થાય, પણ માતૃ ખડકમાંથી એટલે કે એક જ પ્રકારના ખડકમાંથી આબોહવા અલગ અલગ છે. માની લ્યો કે ભારત છે, ભારતની નીચેનો માતૃ ખડક એક જ સરખો છે, પણ દરેકની આબોહવા અલગ છે, ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી, ક્યાંક મિક્સ. તો એને કારણે જે જમીન બની એ અલગ અલગ પ્રકારની બની. લાંબા ગાળે એક સરખી થઈ જશે, પણ પેલા માતૃ ખડકમાંથી જો આબોહવા અલગ હોય, આબોહવા એટલે ન્યાનું વાતાવરણ, ન્યાનું પર્યાવરણ એ અલગ હોય, તો જમીનનો પ્રકાર પણ અલગ જ બને. એટલે કે બંને જમીન ભલે એક જ
ખડકમાંથી બની હોય છતાંય એના લક્ષણો, એનો દેખાવ, એનો કલર, એનું બંધારણ અલગ અલગ હશે. હવે જમીનના પ્રકાર છે. જમીનના પ્રકાર કેના ઉપરથી પાડેલા છે? તો કે એના રંગ, એનો કલર કેવો છે, ત્યાંની આબોહવા કેવી છે, માતૃખડક એટલે કે શેમાંથી બનેલા છે, કણ રચના કેવી છે, મોટા કણો છે, રેતીના કણો છે, કાંપના કણો છે, કાંપ વાળા, ફળદ્રુપતા કેવી છે, એવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવેલા છે. તો આપણે જમીનના પ્રકાર જોઈએ. મારા ખ્યાલથી 9માં આપણે થોડાક જોયા જ છે. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર અથવા એગ્રીકલ્ચરલ રિસર્ચ, આનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 8 પ્રકાર આપણા જમીનના પાડેલા છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. આમાં એક પર્વતીય જમીન કે જંગલ પ્રકારની જમીન, કારણ કે ઘણીવાર પર્વત ઉપર જંગલય હોય, તો પર્વતીય જે જમીન છે એ પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય છે તો 8,848 મીટરનો હિમાલય છે. કોઈ જગ્યાએ 3,000 મીટરની ઊંચાઈ હશે, કોઈ જગ્યાએ 4,000 હશે, કોઈ જગ્યાએ 2,000 હશે. તો જુદી જુદી ઊંચાઈએ જમીન જોવા મળે છે. હવે જમીનનો પહેલો પ્રકાર કાંપની જમીન, એલુવિયલ સોઇલ કહેવાય છે અથવા એલુવાયલ સોઇલ કહેવાય. રાતી અથવા લાલ જમીન જે રેડ સોઇલ છે, કાળી જમીન બ્લેક સોઇલ છે. લેટેરાઇટ એ આપણે આગળ અભ્યાસ કરશું એટલે હું કહીશ, લેટેરાઇટનું ઇંગ્લિશ જ લેટેરાઇટ છે. રણ પ્રકારની જમીન એટલે ડેઝર્ટ સોઇલ. પર્વતીય જમીન એટલે માઉન્ટેન એટલે પર્વત થઈ સોઇલ. જંગલ પ્રકારની જમીન જેને ફોરેસ્ટ સોઇલ કહેવાય. દલદલ કે પીટ પ્રકારની જમીન જેને માર્શી ઓર પીટી સોઇલ કહેવાય છે. દલદલ એટલે કાદવ કીચડ, કાદવ કીચડ વાળી જમીન હોય ને દલદલની જમીન કહેવાય. એ આપણે આગળ જોઈશું. કાંપની જમીનની વાત કરીએ તો આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એનો મતલબ કે આપણે ભારતમાં જેટલી જગ્યા છે ને એમાં 43% તો ખાલી કાંપની જમીન બનેલી છે. માત્ર 57% બાકીની જમીન છે. 43% ઘણો મોટો કહેવાય. કાંપની બનેલી. કાંપ ક્યાંથી આવે? તો કે નદીઓમાં પૂર આવે ને એમાં માટી રેતી કાંકરા આવે ને નાના નાના, એને કાંપ કહેવાય. તો 43% એટલે મોટા ભાગની જમીન આનાથી બનેલી છે. હવે કોને બનાવી આ જમીન? તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી, આપણે નદીઓનો અભ્યાસ પણ ધોરણ 9માં કરી ગયા હતા. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી, બ્રહ્મપુત્ર નદીની જે ભાગ છે ત્યાંથી શરૂ કરી, પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. તમે નીચે નકશો છે જ એમાં જોઈ શકશો. હું તમને થોડુંક ભાગ બતાવું, પણ હાઇલાઇટમાં કલર ચેન્જ કરવો જરૂરી છે. 1 મિનિટ. વાંધો નહીં, કલર પીળો જ છે એટલે કદાચ તમને પીળું નહીં દેખાય. પણ જો અહીંયા હું તમને લીટો મારું છું. આ જે છે અહીંયાથી, જો અહીંયા છે ને સતલુજ નદી અહીંયા છે. આ જે પીળું બનાવ્યું ને મેં ત્યાં, અને પેલી નદી છે ને એ અહીંયા છે. હવે હું ફરીથી બીજું કરું છું. જો અહીંયા છે, 1 મિનિટ. અહીંયા બાંગ્લાદેશમાં જો મેં કર્યું ને તો અહીંયા ભૂતાનની નીચે આ ભાગમાં બ્રહ્મપુત્ર ખીણ છે. તો આ આખો પટ્ટો જે તમને પીળો ભાગ દેખાય છે આમાં મોટે ભાગે અહીંયા સુધીનો, જે કેસરી જેવો થોડોક દેખાવા માંડ્યો જુઓ, ઈ ભાગ છે, ઈ આખો આનો બનેલો ભાગ છે. એ આનો બનેલો ભાગ છે. તો હવે આપણે હતા ત્યાં આવી જઈએ. એટલે કહેવાનો મતલબ છે કે બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. ઉત્તર ભારતના મેદાનમાં જો બિહારનો ભાગ, પછી યુપીનો અમુક ભાગ આવશે, ઉપર થોડો ઘણો પંજાબ ને હરિયાણાનો પણ ભાગ આવી જાય જેમાં મેદાન છે.
દક્ષિણ ભારતમાં કોને મેદાન બનાવ્યા છે આવા કાંપના, જે પૂર આવે ને માટી રેતી ઘસડી લાવે, કાળી જમીન બનાવી દે એકદમ? તો દક્ષિણ ભારતમાં નર્મદા, જે ગુજરાતમાં તાપી, એક ગુજરાતમાં મહાનદી મોટે ભાગે ઓરિસ્સામાં છે, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી દક્ષિણ ભારતના અંદર આવેલી ખીણ પ્રદેશમાં, ખીણ એટલા માટે છે કે ત્યાં પર્વતીય વિસ્તારમાંથી વહે છે, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. મુખ ત્રિકોણ પ્રદેશ કેને કહેવાય? તો આપણે ખબર છે કે નદી જ્યારે દરિયા પાસે મળવા જાય ત્યારે, તમે આ એક નદી છે માનો કે, નદી જ્યારે દરિયા કાંઠે મળવા માટે જાય ને ત્યારે અનેક ભાગમાં વેચાઈ જાય, એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. ઈ ત્રિકોણ આકારનું હોય છે. હું તમને બતાવું હમણાં, એક મિનિટ. આ નદી છે માની લ્યો, તો નદી જ્યારે દરિયા પાસે પહોંચે ને એટલે એના આમ ફાટા પડી જાય. એના આમ ફાટા પડી જાય, કેટલા બધા ફાટા પડી જાય જો આ રીતે. અને ઈ ભાગ તમે જુઓ ત્રિકોણ આકાર જેવો થઈ ગયો છે, ઈ ત્રિકોણ આકાર જેવો ભાગ બની ગયો છે. બીજી વખત નથી બનતું આમાં, પણ ત્રિકોણ આકાર જેવો ભાગ બની જાય છે. એટલા માટે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે. કદાચ હું તમને 9માં તો મેં બતાવ્યો હતો જે સ્ટુડન્ટો હતા એને, પણ બાકીના જે છે એને કદાચ હું મોકલી આપીશ, પછી મને યાદ કરાવજો. તો આ બધાના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે, એટલે કે જ્યાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. ખાસ કરીને જો આ જે વિસ્તાર તમને દેખાય છે પીળો પીળો, ખાસ કરીને શ્રીલંકાથી શરૂ કરી આ બંગાળાની ખાડીના કિનારે કિનારે જે દેખાય ને એ, કારણ કે ત્યાં જ ગોદાવરી, મહાનદી, કૃષ્ણા અને કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, એટલે કે દરિયાને ત્યાં મળે છે, એટલે એ પીળી જમીન દેખાય છે. જુઓ, બાકી જ્યાં જ્યાં પીળી છે એ બધી નદીઓએ બનાવેલી છે પોતાના કાંપથી. ગુજરાતમાં પણ આપણને દેખાય છે, પણ ગુજરાતમાં જે કચ્છ વિસ્તાર છે એ ભૂલમાં આવી ગયો છે. યાદ રાખજો, કચ્છમાં કાંપની જમીન નથી. ત્યાં ભૂલમાં એ લોકોએ આ જે ભાગ બતાવી દીધો છે એ ભૂલમાં બતાવ્યો છે, કારણ કે નીચેનો નહીં, આમ તો ઉપરનો જ આવશે. આટલો જ આ ભાગ જે બતાવ્યો છે, આટલો જે ભાગ છે એ ખોટો છે, કારણ કે ત્યાં દુધિયા જ કલર આવવો જરૂરી હતો. શું કામે? તો કે રણ પ્રદેશ છે. જો રાજસ્થાનનું રણ હોય એ દુધિયા કલર હોય તો નીચે પણ દુધિયા આવવું જોઈએ. ભૂલ થઈ ગઈ છે આ લોકોની, કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. તો આ પ્રકારની જમીન છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી, નિક્ષેપિત એટલે તાણી તાણીને લઈ આવી હોય ને. નદી જ્યારે પર્વત ઉપરથી નીકળે ત્યારે એના ભેગું નાના માટી, રેતી, કાંકરા, પેલા તો મોટા મોટા પથ્થરોના કટકાઓને ભેગું તાણીને લઈ આવે. જેમ જેમ નદી આગળ વધતી જાય એમ ઘસાઈ ઘસાઈ ઘસાઈને નાના નાના ભાગો બનતા જાય. તમે જુઓ કે નદીની રેતી મોટી હોય પણ દરિયાની રેતી ઝીણી હોય. શું કામ? તો કે ઘસાઈ જાય છે. તો અહીંયા ભેગા આવી રીતે માટી, રેતી, કાંકરા ઘસી ઘસીને લઈ આવે, અને જ્યારે પુષ્કળ પૂર આવે ત્યારે વધારે એકદમ કિનારાની બહાર નીકળી જાય ત્યારે આસપાસની જમીનને ફળદ્રુપ બનાવી દે છે. એ નિક્ષેપિત એટલે કે ત્યાંથી તાણીને લઈ આવનાર, સાથે લઈ આવનાર કાંપને આભારી છે, કાંપને કારણે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, પોટાશ એટલે પોટેશિયમ, ફોસ્ફરિક એસિડ એટલે કે ફોસ્ફરસ, અને ચૂનો, કારણ કે આ બધું જરૂરી છે. ચૂનામાં કેલ્શિયમ હોય. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય, એમાં
નાઇટ્રોજન ઓછો હોય અને હ્યુમસ એટલે કે સેન્દ્રિય પદાર્થનો અમુક ભાગ ઓછો હોય. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કારણ કે આપણે ખબર આ જમીનમાં નાઇટ્રોજન ઓછો છે. જો તમે કઠોળ વર્ગની વનસ્પતિ વાવો તો તમને ખબર છે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં એક ગાંઠ હોય જેને મૂળ ગંડિકા કહેવાય. એ ગાંઠોમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસતા હોય અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈ અને વનસ્પતિને આપે અને વનસ્પતિના મૂળમાં એનો સંગ્રહ થાય એ જમીનને મળે. તો એ જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય. સ્થિરતાનું પ્રમાણ વધારવું એટલે કે નાઇટ્રોજન વધારે ઉમેરી શકાય એમાં, જો તમે કઠોળ વર્ગના પાક વાવો તો. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરેના પાકો લેવાય છે. કેમાં? કાંપની જમીનમાં. હવે આપણે છે ને આ નકશો યાદ રાખવાનો હોય છે. પરીક્ષાની અંદર તમને નકશો પૂછે છે તો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા કાંપની જમીન, જેટલો પીળો કલર દેખાય છે એ પીળો કલર છે એ કાંપથી બનેલો છે. જો અસમની અંદર બાંગ્લાદેશની ઉપર અસમ, બાંગ્લાદેશ અને ભૂતાનની વચ્ચે પણ પીળો કલર છે, એ અસમ આવેલું છે. અસમમાં બ્રહ્મપુત્ર નદીને કારણે એ પીળો કલર થયેલો છે એટલે કાંપ આવેલો છે. અને ત્યાંથી નેપાળની નીચે બિહાર, યુપી અને પાકિસ્તાનની બાજુ પંજાબ સુધી આ ફેલાયેલો છે. મેં કીધું એમ કચ્છનો વિસ્તાર ખોટો છપાઈ ગયો છે. આ બધું કાંપની જમીન. હવે તમારે શું કરવાનું છે કે તમારે પરીક્ષામાં કોઈ પણ નકશામાં એક ભાગ પૂછાશે. દાખલા તરીકે કાંપની જમીન, તો આમાંથી કોઈ એક ભાગ યાદ રાખી લ્યો. તો હું તમને યાદ રાખવા માટે કહી દઉં કે નેપાળની નીચેનો ભાગ દર્શાવી દેવાનો. નેપાળ તો નકશામાં એમને હોય જ. નેપાળની જે ભાગ દર્શાવેલો સફેદ એટલો એ હશે જ. બાંગ્લાદેશ હશે, નેપાળ હશે, ઉપર પાકિસ્તાનનો ભાગ હશે થોડો ઘણો. તો આપણે યાદ શું રાખવાનું? નેપાળની નીચેનો ભાગ એટલે કાંપની જમીન. પછી કાળી જમીન, હજી અભ્યાસ પછી કરશું આપણે, પણ યાદ કેવી રીતે રાખશું? કાળી જમીન ક્યાં? તો કે સૌરાષ્ટ્ર. જુઓ આપણું સૌરાષ્ટ્ર જે છે અહીંયા, આ જે ભાગ છે સૌરાષ્ટ્રનો ઉપર, એમાં વચ્ચે જુઓ કાળી જમીનનો ભાગ આપ્યો જ છે. તો કાળી જમીન ક્યાં છે? સૌરાષ્ટ્રની અંદર. તો સૌરાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશ પણ યાદ રાખી શકાય, મહારાષ્ટ્ર પણ છે જ, પણ છતાંય આપણે સૌરાષ્ટ્ર યાદ રાખો, અથવા તો તમને જે યાદ રહીએ મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર. રાતી જમીન જે લાલ છે, હવે લાલ જમીન મોટે ભાગે તમને અસમ બાજુ પણ દેખાય છે ઉપર, અથવા દક્ષિણ ભારતમાં પણ છે. મહારાષ્ટ્રની નીચે ગોવા બાજુ પણ લાલ જમીન છે, ઓરિસ્સા પણ છે થોડોક ભાગ. તો તમે એ પણ યાદ રાખી શકો છો. ત્યાર પછી લેટેરાઇટ, એ લેટેરાઇટ છે, લેટેરાઇટ લખ્યું, લેટેરાઇટ જમીન છે, એ ગ્રીન કલર છે. હવે ગ્રીન કલર યાદ રાખવા માટે જો આપણે સાવ સહેલી રીતે યાદ રાખવું તો તમારે અહીંયા ભાગ યાદ રાખવાનો છે. જો આ ગ્રીન કલર વાળો, અહીંયા તમને મેં જે ભાગ બતાવ્યો એ ભાગ યાદ રાખવાનો છે. બરાબર? આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી પર્વતીય જમીન, જમ્મુ કાશ્મીર પર્વતીય જમીન છે. જમ્મુ કાશ્મીર, થોડુંક અરુણાચલ પ્રદેશ છે. જો અરુણાચલ પ્રદેશ તમને ખબર ન હોય તો હું બતાવી દઉં. આ છે એ અરુણાચલ પ્રદેશ છે. પણ જ્યાં જમીનનો જો એ કલર આપેલો જ છે, પણ મેં કીધું એમ આપણે જમ્મુ કાશ્મીર સૌથી સહેલું પડશે, એ યાદ રાખજો. ત્યાર પછી આપણે રણ પ્રકારની જમીન, રાજસ્થાન છે અથવા આપણું કચ્છ છે. રાજસ્થાન સૌથી સહેલું જ છે. બરાબર? રાજસ્થાન યાદ રહી જશે. તો અહીંયા આ જે નકશો છે એની આપણે વાત કરી. એક ભાગ કોઈ પણ તમને યાદ રહે એવું રાખવાનો છે, બીજું કંઈ નહીં. હવે રાતી અથવા આપણે લાલ જમીનની વાત કરશું. રાતી અથવા લાલ જમીન, એક મિનિટ. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાય. ઓલી 43%માં હતી કાંપની જમીન. આ 19% ભાગ જ છે. જુઓ તમે ફોટામાં પણ જોઈ શકો છો, જમીન આખી લાલ દેખાય છે. દક્ષિણના દ્વીપકલ્પમાં, દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુ દરિયો હોય ને એને દ્વીપકલ્પ કહેવાય. તો અહીંયા તમે દ્વીપકલ્પ જોઈ શકો છો.
એક બાજુએ બંગાળાની ખાડી પણ છે, એક બાજુ અરબ સાગર, એક બાજુ બંગાળાની ખાડી અને નીચે હિન્દ મહાસાગર છે. તો જેની 3 બાજુ પાણી છે એવો જે ભાગ છે એને આપણે શું કહીએ? જો આટલો જે ભાગ છે, તમને આ દેખાય છે, આટલો જે ભાગ દેખાય છે એ ભાગ ત્રિકોણાકાર જેવો છે, દ્વીપકલ્પ છે. દ્વીપકલ્પનો મતલબ છે 3 બાજુ જેનું પાણી હોય એવો ભાગ. તો દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને, હવે તમિલનાડુ ક્યાં આવ્યું એ પણ હું તમને બતાવી દઉં. તમિલનાડુ છે એ આ સાઈડ છે. તમિલનાડુ આ કિનારા બાજુ તમિલનાડુ આવેલું છે. પછી તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, હવે એ બધું 9માં આવી જ ગયેલું હતું, પણ છતાંય હું તમને એ બતાવી દઉં. બુંદેલખંડ છે ને એ મધ્યપ્રદેશ પાસે, એટલે કે આ વિસ્તારમાં આવશે. બુંદેલખંડ સુધી, નીચેથી લઈને ઉપર સુધીની વાત છે. બુંદેલખંડ તમે એમાં જોઈ જ શકો છો કે લાલ જમીન ક્યાં ક્યાં છે. જુઓ, લાલ જમીન ક્યાં ક્યાં છે એ બુંદેલખંડના બાજુમાં જ મેં જે એરો માર્યો અહીંયા જ છે. જુઓ, અહીંયા સુધીમાં જ છે. આ બુંદેલખંડનો ભાગ આવે. અહીંયા રેડ જમીન છે. તો અને હજી આપ્યું છે પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ. તો રાજમહેલની ટેકરી આ બધું 9માં આવી ગયું. તો જો અહીંયા આ ભાગ છે, જો અહીંયા દેખાય છે, આ જે ભાગ છે ત્યાં રાજમહેલની ટેકરીઓ આવેલી છે. તો એની અંદર પણ આ લાલ જમીન જ છે. એટલે છેક નીચેથી તમિલનાડુથી માંડીને આખો પટ્ટો તમે જોઈ શકો છો. તમિલનાડુથી માંડીને આ જે પટ્ટો છે, આ જે ભાગ દેખાય, જો આખો ભાગ લાલ જમીનનો છે. તો એને આપણે રાતી અથવા લાલ જમીન કહીએ છીએ. તો પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ ની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. એ તમે જોઈ શકશો, કચ્છ સુધી લાલ જમીન, કારણ કે નીચે અહીંયા સુધી છે થોડીક ઊંચી, કચ્છ સુધી વિસ્તરેલી છે. કચ્છથી થોડીક નીચે રહેશે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે, અમુક પ્રકારમાં, કારણ કે જ્યાં રેતી નથી એવી જ્યાં જમીન છે ત્યાં લાલ પ્રકારની થોડીક જમીન છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ ની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. ફેરિક ઓક્સાઇડ એટલે કે લોખંડનો ઓક્સાઇડ હોય, અને લોખંડનો ઓક્સાઇડ છે ને એ લાલ હોય. તમે જોજો, લોખંડ કાટી જાય ને એનો કાટ જોજો, એ લાલાશ પડતો હશે. તો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ લાલ બને છે, તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. જેમ જેમ જમીનમાં નીચે ખોદતા જાવ ને એમ પીળો રંગ પ્રાપ્ત કરતી જાય. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. એમાં ચૂનો ન હોય, કાંકરા ન હોય, કાર્બોનેટ CO3 વાળા પદાર્થો ન હોય. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ જોવા મળે. પોટાશ એટલે પોટેશિયમ, આ પણ ન હોય. હવે વિચારજો, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટેશિયમ ઉણપ એટલે કે તંગી અથવા ઓછા હોય તો ત્યાં પાક બરાબર ન થાય. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી જેનો આપણે મુખવાસ બને છે, કાળા નાના બી આવે, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. હવે આપણે કાળી જમીન જોઈએ. કાળી જમીનનો ફોટો પણ આપેલો છે. કાળી અથવા રેગુર એનું બીજું નામ છે, યાદ રાખજો. ઘણી વખત એક માર્કમાં, એક શબ્દમાં કે એક વાક્યમાં પૂછે. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં છે. પેલી 43% હતી કાંપવાળી, આગળવાળી 19% હતી, આ 15% છે. 15% વિસ્તારમાં આવી જમીન છે કાળી. આ જમીનનો ઉદ્ભવ દખણના એટલે દક્ષિણના લાવાના પથરાવવા થયો છે, એટલે કે પથરાવથી થયો છે. લાવા રસ જ્યાં ફેલાયેલો હતો ને દક્ષિણ ભારતમાં, ઉચ્ચ પ્રદેશ છે દક્ષિણ ભારત, તમિલનાડુ, કર્ણાટકના અમુક ભાગો છે જ્યાં વચ્ચે વચ્ચે લાવા રસથી ખડકો બનેલા હતા. એ લાવા રસના ઉત્પન્ન થવાથી થયેલો છે, એટલે કે લાવા રસ તૂટ્યો હોય ને પછી થાય.
સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે, જ્યાં કાળી જમીન હોય. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતની જમીન આ પ્રકારની છે. હવે નકશામાં પાછી એકવાર આપણે જોઈ લઈએ કે જ્યાં કાળી જમીન છે તો તમે જોઈ શકશો સૌરાષ્ટ્રમાં પણ કાળી જમીન દેખાડી છે. જુઓ, પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો ભાગ છે, પછી અમુક ભાગ નીચે તરફ પણ આવેલો છે, ઝારખંડના ને એના પણ અમુક ભાગના છે જ, છત્તીસગઢના. તો અહીંયા આપણે એને જે કીધું કે મહારાષ્ટ્ર જ સમગ્ર આવી જાય છે, પશ્ચિમી મધ્યપ્રદેશ આવે, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો ભાગ પણ આવે છે, અને આપણું દક્ષિણ ગુજરાત પણ આવે છે, અને સૌરાષ્ટ્ર છે જ અમુક. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો, લાવાયિક એટલે લાવારસથી બનેલા ખડકો, અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લાવારસથી બનેલા ખડકો જ્યારે તૂટે ત્યારે આ પ્રકારની જમીન બને છે. આમાં લોહ એટલે લોખંડ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ એટલે પોટેશિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ, તેની ફળદ્રુપતા સારી ગણાય. કાળી જમીન છે એ વધારે સારી ફળદ્રુપ હોય. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે હોય. અને પાણી તમે પાઈ દો ને એક વખત કે વરસાદ આવી જાય તો ઘડીકમાં સુકાય નહીં, પાણીને સંગ્રહી રાખે, સુકાય ઓછી, એટલે ભેજ સંગ્રહ કરવાની શક્તિ. એટલે કે આ જમીનમાં પાક વાવ્યો હોય તો ઓછા પાણીથી પણ ચલાવી લે, કારણ કે તમે પાણી પાવ તો લાંબો સમય સુધી એમાં પાણી ટકી રહે. જ્યારે ભેજ સુકાય ત્યારે એમાં ફાટો કે તિરાડો પડી જાય. જો આમાં દેખાય છે ફોટોમાં, આવી ફાટી જાય, કારણ કે ભેજ સુકાય ને એટલે એ ખુલ્લી થઈ જાય, પાણી એને જોડી રાખે, તિરાડો પડી જાય. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. આ જમીનના 3 નામ થયા: કાળી જમીન, રેગુર જમીન અને કપાસની જમીન. આ 3 નામ એના છે, યાદ રાખજો. હવે આપણે આગળની જમીન જોઈએ, એ છે લેટેરાઇટ કે પડખાવ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે. લેટિન ભાષામાં લેટર શબ્દનો મતલબ છે ઈંટ. તેનો રંગ લો ઓક્સાઇડ, લો એટલે લોખંડનો ઓક્સાઇડ છે, એને કારણે હોય છે. આ પણ લાલ રંગની હોય, ઈંટ પણ લાલ હોય, એટલે આને લેટેરાઇટ કહેવાય છે. લેટિન ભાષાનો શબ્દ હતો, એટલે ઈંટ ઉપરથી, ઈંટ લાલ રંગની હોય એટલા માટે એને લેટેરાઇટ કહેવાય છે, કારણ કે એમાં લોખંડનો ઓક્સાઇડ હોય ને, લોખંડનો ઓક્સાઇડ હમણાં જ કીધું લાલ કલર જેવો હોય. આ જમીન ભીની થાય ને ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય, એકદમ પોચી થઈ જાય, સાવ ભીની થાય એટલે પાણી નાખે ને ત્યારે, અને સુકાય ત્યારે સખત બની જાય, એકદમ કઠણ થઈ જાય. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. જોજો, આ જમીન બનવાનું કારણ છે સૂકી અને ભેજવાળી આબોહવા. સૂકી અને ભેજવાળી, ક્યારેક ભેજ આવે, ક્યારેક સુકાઈ જાય, ક્યારેક ભેજ, ક્યારેક સુકાય. આના પરિવર્તનથી, પરિવર્તન એટલે ફેરફાર, કારણ કે આ પથ્થર જે હશે એ સુકાય અને ભેજ આવે એટલે ભીના થાય, સુકાય ભીના થાય, સુકાય ભીના થાય, એને કારણે તૂટી ગયા. અને સિલિકામય એટલે રેતીવાળા પદાર્થો, સિલિકા એટલે રેતી, યાદ રાખજો, સિલિકા એટલે રેતી કહેવાય છે. અને રેતીનું જે રાસાયણિક નામ છે એ સિલિકોન ડાયોક્સાઇડ છે, એનું સૂત્ર છે SiO2, SiO2, સિલિકોન ડાયોક્સાઇડ એટલે સિલિકામય, એનાથી બનેલી છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે, જ્યાં ઉચ્ચ પ્રદેશો એટલે ટેકરાઓ છે વધારે. દક્ષિણ ભારતમાં જ્યાં ટેકરાઓ જોવા મળે છે ત્યાં આ જમીન આવેલી છે, ઊંચાણવાળા ભાગ ઉપર વિકસિત થયેલી એટલે ત્યાં બનેલી છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ હોય, પોટાશ એટલે પોટેશિયમ હોય, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને તમે કપાસ, ડાંગર, રાગી
રાગી એક હલકું ધાન્ય છે, એ આગળ આવશે 10મા પાઠની અંદર. તો રાગી એક હલકું ધાન્ય છે, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો પાક લેવાય છે. આ જમીનનું પડખાઉ જમીન પણ કહેવાય છે, લેટેરાઇટ અથવા પડખાઉ, કારણ કે એનું પડ છે ને ઉપરનું ખવાઈ જાય, જેમ વરસાદ પડે ને ધોવાઈને નીચે જાય, એટલે એને પડખાઉ જમીન કહેવાય છે, ઉપરનું પડ ખવાતું જાય છે. તો આ લેટેરાઇટ કે પડખાઉ જમીન હતી. હવે આજે આપણે અહીંયા સુધી રાખશું. લગભગ બીજા ભાગમાં આ પાઠ પૂરો થઈ જશે, બીજો ભાગ આવશે ને ત્યાં, એટલે આ પાઠના 2 જ ભાગ બનશે. બીજા ભાગમાં લગભગ પાઠ પૂરો કરી દેશું આપણે, બરાબર.